એસએસજી હોસ્પિટલની સામે વિશ્રામ ગૃહ અને ત્યાં પાવર ગ્રીડ નામની કંપનીના એમ્પ્લોઈઝ આજે ઓચિંતી મુલાકાતે છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ ઘટના સ્થળે એટલે કે ત્યાં પહોંચ્યું છે. અલગ અલગ રીતે પ્રશ્નો પૂછ્યા છે. વિશ્રામ ગૃહ તો તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ દર્દીઓના સગા સંબંધીઓને ક્યારે એનો લાભ મળશે, ક્યારે એની સહાય મળશે, અનેક પ્રશ્નો એસએસજી હોસ્પિટલના આ વિશ્રામ ગૃહ ખાતે પહોંચી અને સ્પાર્ક ટુડે ન્યૂઝે રિયાલિટી ચેક કરી છે અને પૂછ્યા છે. મિત્રો, અહીંયાના જે આરએમઓ છે તેઓને આ પ્રશ્નો કરતાની સાથે કેવા પ્રકારના સવાલ જવાબ છે તે પણ અમે આપ સુધી મૂકીશું, પરંતુ વિશ્રામ ગૃહનો સાચા અર્થમાં દર્દીના સગા સંબંધીને લાભ મળશે કે કેમ તે હવે જોવું રહ્યું. દિલ્હી ખાતેથી પાવર ગ્રીડ નામની કંપનીના એમ્પ્લોઈઝ દ્વારા ઓચિંતી વિઝિટ પણ કરવામાં આવી. સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ત્યાં પહોંચતા આરએમઓ સાહેબને અનેક સવાલો પણ કરવામાં આવ્યા. વિઝિટ શાના માટે કરવામાં આવી છે, વિશ્રામ ગૃહને દર્દીઓના પરિવારજનો માટે ક્યારે ઉપયોગ થશે, સાથે જ જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા આને ખુલ્લું મૂકવામાં આવે તેવી માંગ પણ છે. પરંતુ એ હવે જોવું રહ્યું કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા વિશ્રામ ગૃહના દર્દીઓના પરિવારજનો માટે ક્યારે ખુલ્લું મૂકવામાં આવે. ઉનાળાની ઋતુ હોય, ગરમીની સિઝન હોય, આ ઋતુમાં દર્દીના પરિવારજનોને ખુલ્લા રોડ અને રસ્તા પર સુવાનો વારો આવતો હોય, ત્યારે માનવતાની દ્રષ્ટિએ આ વિશ્રામ સદનને દર્દીઓના પરિવારજનો માટે હવે ક્યારે ઉપયોગી થશે તે જોવું રહ્યું. Six occupancy वाला क्योंकि आपके लिए ये सबसे बड़ा चैलेंज है. सब कुछ ट्राई कर रहे हैं, मतलब इनिशियल से अभी लास्ट जनवरी दूसरी चीज़ ये है ना कि बड़ौदा इज अ वेरी स्मॉल सिटी જેનાથી કમ્પેરિઝન વિથ અમદાવાદ इस पे पूरा वो चार्ट रहता है कि आपका लास्ट कब क्लीनिंग हुआ, सर्विस भी क्या हुआ, नहीं वो पूरा मेंशन रहता है. अहमदाबाद वाली एजेंसीज बड़ौदा आने को तैयार थी, तब भी मैडम ने ये जैसे एनजीओ દિલ્હીથી પાવર ગ્રીડ કોર્પોરેશનના એમ્પ્લોઈઝ આવ્યા છે, જે આનું રૂટીન વિઝિટ કરવા માટે આવ્યા છે. મતલબ શું પર્પઝ હતો? એ જસ્ટ રૂટીન વિઝિટ. એ લોકોએ બિલ્ડિંગ આપણને ડોનેટ કર્યું છે, તો એનું રૂટીન વિઝિટ માટે. ત્યાં કંઈ ચાલુ કરવામાં આવશે એવું કંઈક ચર્ચાઓ કરવામાં એ અત્યારના લેવલે કશું કહી શકાય એમ નથી. આ તો જસ્ટ રૂટીન વિઝિટ હતી.